કૃપા શું કરી દે એનો એક બીજો દાખલો દો. કાશીના એક પંડિત એવા વિદ્વાન અને ભગવાન મહાદેવનું જેણે તપશ્ચર્યા કરી, મોટી ઉંમર થઈ ગયેલી, અને ભગવાન શિવની જ્યારે એને તપશ્ચર્યા કરી મહાદેવ પ્રસન્ન થયા. માગ પંડિત, શું આપું તને? કે પ્રભુ આપ અંતર્યામી છો, મારે તમારી પાસે શું માગવાનું? કે ના છતાં માગ. દીકરો જોવે છે, સંતાન નથી. સપૂત આપું, કપૂત આપું? સપૂત કપૂત મતલબ કપૂત દીકરો એ લાંબુ જીવશે, તમને દુઃખ આપશે. સપૂત દીકરો ટૂંકું જીવશે, તમને સુખ આપશે. તક તો સપૂત જ આપો. મહાદેવે કીધું 5 વર્ષ જીવશે, આપ્યો જા. 5 વર્ષ એક તો દીકરો આવશે એનું સુખ છે, પાછો 5 જ વર્ષ જીવશે એનું દુઃખ છે. સુખ દુઃખ સાથે લઈને આવ્યા. હવે આને એકને જ ખબર હતી કે મારો દીકરો 5 વર્ષ જીવવાનો, અને કહેવાય ગયો સાહેબ 4 વર્ષ વયા ગયા, હવે 1 જ વર્ષ બાકી. અને ફરીવાર સદગુરુ પાસે જાય છે. ગુરુજી હવે શું કરું? તક મારામાં તાકાત હતી તને શિવ સુધી પહોંચાડવાની, પણ એ દીકરાની આયુષ તો ભારત વર્ષનો કોઈ બીજો સંત જ તને આપી શકે. જા કોઈ સંત તને મળી જાય અને એના આશીર્વાદ મળશે તો જ તારા દીકરાની આયુષ વધશે, ભલે મહાદેવે કીધું હોય. સાહેબ આ સત્ય ઘટનાની વાત કરું. કાશીના ઘાટ ઉપર માણસે રસોડું ખોલી નાખ્યું. પછી તેને બધાયમાં સંત દેખાય. જે આવે આવો વાલા, પધારો પ્રભુ, પધારો સંત, પધારો સંત. કેવલ 5 દિવસ બાકી રહ્યા આયુષના. સપ્ત ઋષિ આવીને ઉભા રહી ગયા. લાકડી પડે પગમાં પડી ગયું. એને આશીર્વાદ આપ્યા. છોકરાને આગળ કર્યો. જેના જીવનના કેવલ 5 દિવસ બાકી છે એ બાળક જેમ કે સપ્ત ઋષિને પગે લાગ્યો, અને 7 ઋષિના મોઢામાં શબ્દ નીકળી, આયુષ્માન ભવ. માવતર વચ્ચેથી નીકળી ગયા. હવે તમે જાણો, ભોળોનાથ જાણે. હુઆ ક્યા? હુઆ કુછ નહીં. પણ હે ઋષિવાર, અમને ભરોસે છે ભારત વર્ષના સાધુના મોઢામાં શબ્દ નીકળ્યો કોઈ દી મિથ્યા ન જાય. સમજાણું નહીં કે સમજાય ક્યાંથી? તમે 7 કીધું કે આયુષ્માન ભવ, પણ મહાદેવે એને મૂળ 5 વર્ષની આયુષ આપી હતી. હવે એના દિવસ મૂળ 5 બાકી છે. હવે તમે જાણો, ભોળોનાથ જાણે. એટલે ભાર્ય કરી ત્યાં તો અમારે નકુસા માંગળી નાખી. લાવ છોકરાને અમારી પાસે. છોકરાને લઈ અને સીધા બ્રહ્માજી પાસે. સપ્ત ઋષિ, 7 ઋષિ વંદન કર્યા. હવે બ્રહ્માજી ઋષિને તો ન કે આયુષ્માન ભવ, કારણ કે એ તો અજર અમર છે સપ્ત ઋષિ. એટલે એને હામાં નમન કર્યા. ઋષિવરોને પ્રણામ. બાળકને મોર કર્યું. બાળક જ્યાં પગે લાગ્યું એટલે બ્રહ્માજીના મુખમાંથી નીકળ્યા આયુષ્માન ભવ. ઓલા 7 ઋષિ વિષમાન નીકળી ગયા. તમે જાણો, ભોળો નાથ જાણે. બ્રહ્મા ગોથું ખાઈ ગયા. પેલા ઋષિઓ શું આ તમે કહેવા માંગો? કે અમે કાશીમાં ગયા, પંડિતનો દીકરો મહાદેવે એને 5 વર્ષની આયુષ આપી હતી. હવે દિવસ છે 4 બાકી. અમે તમારી પાસે લઈને આવ્યા. હવે અમે આયુષ્માન કીધું, અમારું ખોટું ન પડે. ઋષિ અમે અખંડ થઈ ગયા. હવે બ્રહ્માજીની વાણી ખોટી પડે બાબા. તમે જાણો, ભોળો ના જાણે. તો બ્રહ્માજી કે મને મૂકીને જતા ને, હાલો હવ ડાયરો કૈલાસ. સપ્ત ઋષિ બ્રહ્માજી અને આ બાળકને સાથે લીધો અને જા ભગવાન મહાદેવ યા તે રુદ્ર સિવા તનુર ઘોરા પાપ કાશિની ત્યાર સનવા સંતમયાગિરી સંતા વિશાખ સિંહ નમામી સમિશાન નિર્વાણ રૂપમ. મળ્યા સ્તુતિઓ કરવા. એટલે મહાદેવ કે બસ ઘણું થઈ ગયું. બ્રહ્માજીને પ્રણામ, મહાદેવને પ્રણામ, ઋષિઓને પ્રણામ. ઋષિઓ કીધું મહાદેવને પ્રણામ. છોકરાને મોર કર્યો. છોકરો પગે લાગ્યો. મહાદેવ બોલ્યા આયુષ્માન ભવ. 8 વિષમાન નીકળી ગયા. ભોળાનાથ કે કેમ કરો? તમારું હવે આ જે બાળક છે એને ઓળખો. આ તો મેં વરદાન આપ્યું હતું, ઈ છે બસ, ઈ જ છે ને તમે જ કીધું આયુષ્માન ભવ. દિવસ 3. ઓહો, આ ફોટો બધાએ જોયો હશે. વાત આજ પહેલી વાર સાંભળતા હશે. બાળક શિવને લિંગને બધ ભરીને સૂતું હોય છે. યમ હામો ઉભો છે, મહાદેવ ત્રિશુલ લઈને ઉભા હોય છે. છોકરાને ભગવાન શિવે કહી દીધું કે આને મળ બિલીપત્ર ચડાવવા, મળ ભજન કરવા. ઓલો મળ્યો ભજન કરવા. ઓમ ત્રંબકમ જયામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમય બંધનામૃત્યુ મોક્ષમામૃતાય નમઃ સ્વાહા બિલીપત્રમ શિવાર્પણમ. ભજન ચાલુ કરી દીધું. જા 3 દી પૂરા થયા અને યમરાજે નાખ્યો ગાળિયો. અને યમને જોયા એટલે છોકરો રાડ નાખીને શિવલિંગને બધ ભરી ગયો. આન મહાદેવે ત્રિશુલ લીધું. યમને કીધું, એ મારા ડિપાર્ટમેન્ટનો માણસ મારા ઘર ઉધી ટેક. પ્રોટોકોલ નું ભાન છે કે નહીં છોકરા?
જમ કે સાંભળજો, તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છે ને તમારું લખેલું પાછું કરો નહીં તો હાવ ડિસમિસ કરો. મારે કામ કરવું કે નહીં ભલા માણા? તમે એને 5 વર્ષ આપ્યા થાય, એ 5 વર્ષ પ્રભુ પૂરા થયા, ન આવું તો તમે સોયતરા કાઢી નાખો, મૂકી દે છોકરાને. સંતની કૃપા ક્યાં પહોંચાડે વાત ઈ કરું છું. તમને ભરોસો કવડો છે એના ઉપર આધાર છે. હમણાં તો એક સાધુ પાસે એક જણો આવીને એટલું બોલ્યો કે બાપુ કંઈક સત્સંગ સંભળાવો. તો તારો બાપ હું અહીંયા દલાલી થાય કાંઈ હરાજી હાલે કાંઈ? અમુકને ભાન જ નથી ક્યાં હું કહું બાપુ કંઈક સત્સંગ સંભળાવો ને, એટલે હું અહીં કોમેન્ટ્રી હાલે કાંઈ? સંતો ને એ તો હું બોલ્યો કોમેન્ટ્રી હાલે કે સંતો કાંઈ બોલ્યા નહીં. સત્સંગ તો બેટા તને સંભળાવું, પણ તું શું બનીને આવ્યો મને શું ખબર? તારો ખોરાક શું છે? મતલબ કૂતરો બોલાયો, કૂતરાને સફરજન આપ્યું, કૂતરે ઊંઘ્યું નહીં, ન ખાધું. કામ સમજાણું કાંઈ કે ના? કૂતરો ખાતો તો એ લાવ્યા, એ આપ્યું, કૂતરો ખાઈ ગયો. સમજાણું કે ના? ગાયને બોલાવી, ગાયને જે કૂતરાએ ખાધું હતી કૂતરાએ ગાય એને સામું ન જોયું અને ગાયને સફરજન આપ્યું, ગાય સફરજન ખાઈ ગઈ. પછી કીધું કે હવે સમજાણું, સમજાઈ ગયું. સાધુ પાસે ગાયથી નવાય, વડકા નાખવાય તો સંત પાસે ન હોય. એટલે કહેવાય દોરે ક્યાં જાય એનો અર્થ કાંઈ ઓલો નથી. પછી સંત દોરે ત્યાં વૈયા જાવ ને પછી કોઈના બાપની હાડી બાદ નહીં. આ મહાદેવને કીધું. બાપુ રામકૃષ્ણ પરમહંસ પાસે એક માણસ આવ્યો સ્વામીજી, અને પરમહંસને એ માણસે કીધું કે માફ કરજો આપને મહાકાલીમાં દર્શન આપે છે? હા, મને મહાકાલીમાં દર્શન આપે. હવે જ્યારે મહાકાલી પ્રગટ થાય ત્યારે મને બોલાવજો, મારે દર્શન થઈ જાય ને. હા, એટલે બહુ સારી વાત કરી કે ચોક્કસ તને બોલાવીશ, પણ તારું એડ્રેસ દે. એટલે એને એડ્રેસ આપ્યું. એટલે પરમહંસજીએ જોઈને કીધું કે આ તો તારા ઘરનું એડ્રેસ છે, તારું કયું? અને દુકાનનું આપ્યું. પછી કે હું આખો દિવસ અહીંયા આવું દુકાને હોઉં. તક એ તારી દુકાનનું એડ્રેસ છે, તું ક્યાં? તક હું અહીંયા બેઠો. તક એ તારી સાથી છે, તું ક્યાં? કારણ કે અહીં તમારે હામો બેઠો. તક એ તારા પગ છે, તું ક્યાં? પછી પરમહંસ બોલ્યા કે તું ક્યાં છો એ ખબર પડી જાય ને પછી તારે મારી પાસે નહીં આવવું પડે. મહાકાલી તને ત્યાં દર્શન દેશે. ભલા પેલા પોતાની જાત ભૂલી જા. આયા મહાદેવે કીધું મૂકી દે આને, મારા શરણે છે. કે પણ તમે આપેલા 5 વર્ષ પૂરા થયા, તાકે 5 વર્ષ મારા છે, મૃત્યુલોકના નહીં. મેં આપ્યા એટલે મારા આપ્યા હોય ને. હું કોકને પૈસા આપું તો મારા જ આપું ને. હું અહીંયા કોકને દાન મળું કરવા, લેતા જાઓ તરત વિડીયોમાં આવે મારો તો આ તો પરબારાનંદ ભૈયા કરે. સંત આ મજા આવે છે એનું કારણ કે એ સંતો એનું ભજન છે ને એ આપણને આપે છે કે લેતા જાઓ. અમે બેઠા બેઠા માળાવું કરી છીએ ને, અમે ભય પથારીએ એક પાત્રમાં જમીએ છીએ, એનું જે અમારું પુણ્ય છે એ લેતા જાઓ. એ નકર જેને માળા જે સંત થઈ ગયા છે પછી એને શું જરૂર છે? એના શિષ્યો માટે માળા કરે છે, એના સેવક માટે ભજન કરે છે. એટલે મજા આવે છે આપણને. નારદ રૂડા થાય તોય તકલીફ, નારદ વાનર બને તોય તકલીફ. એને કેમ રાખવા એ ખબર હોય. એવી જ રીતે મહાદેવનું આ વરદાન ઓલાને કીધું કે આ 5 વર્ષ મારા આપું છું. તક તમારા એટલે કે હા ભાઈ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ, આખા આ 4 યુગ પૂરા થાય ને એવા 10 યુગ પૂરા થાય ને ત્યારે એક બ્રહ્માજી બદલે. જેમ આપણે 5 વર્ષે ટ્રમમાં એક બદલી જાય એમ. આવી રીતે થાય ત્યારે એક બ્રહ્મા ને એવા 10 બ્રહ્માના યુગ જાય ને ત્યારે મારો એક દિવસ થાય ભોળાનાથ. હવે 5 વર્ષ કેટલા થાય ગઈ? બોલે કે ઓય બાબા તો આ તો નીકળ. સાહેબ એ વરદાન આપ્યું ને એ બીજું કોઈ નહોતું, એ માર્કંડ ઋષિ બન્યા સાહેબ, ઋષિ માર્કંડ. એક 5 વર્ષની આયુષના માણસને સંતની કૃપા થઈ જાય તો આવું થઈ જાય. એટલે કવિ લખે છે કે માણસમાં ગુણ હારા હોવા જોઈએ.